જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને અમારા જય સ્વામિનારાયણ. અને આજે એક આપણે નાનો એવો કાર્યક્રમ કર્યો છે. એ છે આપણે ડોડાનું શાક. આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ ડોડાનું શાક બનાવી નાખ્યું છે અને લઈ જવાનું છે આપણે. ત્યાર પછી આપણે બનાવ્યા છે વઘારેલા ભાત. બનાવ્યા, કઠોળ બનાવ્યું. અને હવે આપણે આજ શનિવાર છે એટલે વહેલા નિશાળે જવું. અને નિશાળેથી આવ્યા પછી આપણે વૈયા જવું ફેરીમાં. જો મિત્રો, આ છે આપણું ડોડાનું શાક, જે બધી ગ્રેવી નાખી અને ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ રાઉન્ડમાં આપણે ડોડાનું શાકની રેસીપી હું મારા વિડીયોમાં તમને બતાવી. અત્યારે આપણે સવારમાં ઉતાવળ હતી એટલે જેમ તેમ ગાયકા બનાવી નાખ્યું છે. પણ બીજો રાઉન્ડ જ્યારે આવશે ત્યારે પૂરેપૂરી રેસીપી સાથે આ ડોડાનું શાક તમને હું મારા વિડીયોની અંદર બતાવીશ. ચાલો મિત્રો, આ એક સરસ મજાનું ઝાડ છે અને આ કયું ઝાડ છે એ જરીક મને કોમેન્ટમાં કહેજો. જો ખાવામાં ગળી છે, મીઠી છે, ફાટી છે અને ઉતારીને આપણે એટલે હાથ આપણા જો આવા લાલ થઈ જાય. જુઓ, લાલ ગુમ હાથ થઈ જાય. પણ ખૂબ સરસ છે અને બહુ ગળી છે અને બહુ આવેલી છે. આ બાજુ એટલું છે, સમજો ઝૂમે છે. હવે આ શું વસ્તુ છે ને કયું ઝાડ છે મને જરીક કોમેન્ટમાં કહેજો, બરાબર? આપણે માણેકવાડા જઈએ એટલે બગસરા રોડ ઉપર આપણે આવે છે આ ઝાડવું છે અને ત્યાંથી આપણે આ બધું ઉતારેલું છે. જો મિત્રો, આ છે રોજડાનું ધણ. ખેતરોમાં ને વાડીઓમાં રખડેલા જંગલ વિસ્તાર છે. જેના ખેતરમાં જાય ધબધબાટી બોલાવી દે. બધા રોજડા એક ખાય રખડે. લગભગ 15-20 છે. આપણે ફેરીમાં નીકળ્યા હતા રોડ ઉપર જોયું કે 15-20 રોજડા છે. જો મિત્રો, ખેતરમાં ઘઉં ઉડાઈ જાય પછી આ રીતે બધું હળગાવી દેવાનું. ધરબલાટી હળગે ને આમ જો